વેલકમ ઓલી ગેરિંગ માઇન્ડ્સ. આજનો આપણો ટોપિક છે સલ્સ રિલેશન બિટવીન ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એન્ડ ડેરિવેશન્સ. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, 14 માર્કમાં અથવા 12 માર્કમાં પૂછાય છે, અથવા આ રીતે પણ પૂછાય છે. સ્થિતિસ્થાપક અંકો વાય, કે, સિગ્મા, ઈટા વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રો તારવો, અથવા તેમની વચ્ચે સંબંધ દર્શાવતા સરલના સૂત્રો તારવો. ઓકે, તો આ રીતે ક્વેશ્ચન પૂછાય છે. તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જોઈ લઈએ યંગ મોડ્યુલસ છે એ પ્રધાન વિકૃતિ માટે હતો, કે એ બલ્ક મોડ્યુલસ છે કે જેને આપણે કદ સ્થિતિસ્થાપક અંક કહીએ છીએ એ કદ માટે હતો, અને ઈટા જે છે એ ઈટા હતો આકાર સ્થિતિસ્થાપકતા અંક અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી કહેતા, અને સિગ્મા છે એ પોઈઝન રેશિયો. ઓકે, તો હવે સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું. આ આકૃતિ જોઈએ તો કે આકૃતિમાં એક એકમ લંબાઈનો એક સમઘન દર્શાવેલો છે, અને તેથી આ જે છે શું થશે તો કે એકમ છે એટલે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી વસ્તુ એક એકમ જ થશે, તેથી એનું કદ પણ એક એકમ થશે. તો આ સમઘનની સામસામેની પૃષ્ઠ છે એમાં આપણે જે રીતે દેખાડ્યું છે એ રીતે લંબ દિશામાં બળ લગાડશું. કયા તો કે આપણે TX જે આ દિશામાં લાગશે, તો સેમ TX આ દિશામાં લાગશે. એટલે આ જે છે હકીકતમાં એ બી સપાટી જે છે એને ભરપે આવી રીતે લાગે છે. ઓકે, હવે જે છે બીજું એ TY છે, તો એ આવી રીતે FG સપાટીને લાગુ પડશે. એ આપણે પછી જોશું કે આ વસ્તુ ક્યાં કામ લાગે છે. ઓકે, અત્યારે તમે આ રીતે યાદ રાખો કે આ વાય અક્ષમાં લાગે છે, અથવા આપણે જ્યારે FG સપાટીનું જોશું ત્યારે એ TYમાં લાગશે, અને સેમ એ જ રીતે TZમાં લાગે છે. ઓકે, તો TZ છે એ આવી રીતે આમ બહાર છે, એટલે કે આ BE સપાટી TZની થશે. ઓકે, તો આ જે છે આ રીતે બળ લાગે છે. TX સામસામેની બાજુ, TY સામસામેની બાજુ અને TZ સામસામેની બાજુ. ઓકે, તો હવે ધારો કે આ પદાર્થ જે છે એમાં ઉદ્ભવતા પ્રતિબળને કારણે લંબાઈમાં વધારો થશે, કારણ કે આપણે હમણાં કીધું એ રીતે આપણે અહીંયાથી લંબાઈમાં ખેંચશું, એ બી કિનારી ખેંચશું તો એમાં શું થશે, લંબાઈનો વધારો. તો આ લંબાઈનો વધારો છે એને આપણે આલ્ફા કહેશું. જ્યારે એમાં બીજી બે બાજુમાં સંકોચન આવશે તો આ બીજી બે બાજુનું સંકોચન છે એને બીટા કહેશું. એટલે પ્રધાન વિકૃતિ આપણી થશે આલ્ફા અને સંકોચન વિકૃતિ આપણે બીટા ધારી છે. ઓકે, તો એ ઉપરથી મોસ્ટ આઈએમપી ઇક્વેશન આવે છે પહેલું AB કિનારીની લંબાઈ. તો AB કિનારીની લંબાઈ જે છે એ આવશે 1, એટલે જે મૂળ લંબાઈ છે, પ્લસ હવે આવશે TX આલ્ફા. TX આલ્ફા એટલા માટે કારણ કે આ એક બાજુ જે છે એમાં જ આપણે પ્રધાન વિકૃતિ અથવા એમાં ખેંચશું તો એમાં એકમાં લંબાઈમાં વધારો થશે. જ્યારે એક બાજુમાં લંબાઈનો વધારો થશે AB કિનારીમાં, ત્યારે બાકીની બે બાજુમાં એટલે કે TY વાળામાં અને TZ વાળામાં બંનેમાં ઘટાડો થશે, એટલે કે એ બંનેમાં સંકોચન વિકૃતિ એટલે TZ લાગશે. તેથી આપણું પહેલું ઇક્વેશન જે છે આપણે આ રીતે લખી શકશું કે 1 + TX આલ્ફા - TY બીટા - TZ બીટા. ઓકે, સિમિલરલી હવે આપણે જોશું BE કિનારી. તો હવે અહીંયાથી આપણે જોશું BE કિનારી. કયું બળ લાગે છે, TY આલ્ફા. ઓકે, તો આ જે છે TY આમાં BE કિનારીમાં લાગશે TY, એટલે 1 + TY આલ્ફા - TX બીટા - TZ બીટા. સિમિલરલી જોશું આપણે BC કિનારી. તો BC જે કિનારી છે એની ઉપર આપણને લાગશે 1 + TZ આલ્ફા - TY બીટા અને -TX બીટા. ઓકે, આમાં એ મેટર નથી, ખાલી એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યાં વધારો થશે ત્યાં આલ્ફા આવશે અને જ્યાં ઘટાડો થશે ત્યાં બીટા આવશે. ઓકે, તો હવે આપણે ધારીએ કે TX, TY અને TZ એટલે ત્રણેય બળ જ છે, અને આ બળ જો આપણે સમાન લગાડ્યું હોય એટલે કે TX = TY = TZ = T હોય તો આ ત્રણેય કિનારીની લંબાઈ સમાન થશે. એટલે કે હવે આપણે જે ઉપર કીધું છે સમીકરણ 1 + TX, એટલે આ જે સમીકરણ છે એમાં 1 + TX આલ્ફા એમ નામ રાખશું. TX બીટા છે ત્યાં જ્યાં T છે ત્યાં TX છે, TY છે, TZ છે, ત્યાં બધે આપણે T મૂકી દઈશું. એટલે હવે આ સમીકરણ બનશે 1 + T કોમન * આલ્ફા - 2 બીટા. ઓકે, આ બંનેનો સરવાળો થશે એટલે એ બની જશે 2 બીટા, અને આ એકલું રહેશે એટલે કે 1 T * આલ્ફા - 2 બીટા. એવી રીતે આપણને આ સમીકરણ મળશે. લખીને પ્રેક્ટિસ કરશો એકદમ ઇઝી લાગશે. ઓકે, મેઇન વસ્તુ હજી એક વખત કીધી એ રીતે કે તમારે ખાસ
આ ત્રણ જે સમીકરણ છે એ ત્રણ સમીકરણને યાદ રાખવાના છે. ઓકે, આ ત્રણ સમીકરણને યાદ રાખવાના છે. તો હવે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું કેસ એ. આ ત્રણ કેસ છે. એ ત્રણ કેસ છે. ત્રણેય કેસમાં આપણે વારાફરતી એકબીજા સ્થિતિસ્થાપક અંકો વચ્ચે સંબંધો દર્શાવશું. એટલે એક સાથે આપણે જે ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે વાય, કે, ઈટા અને સિગ્મા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, તો આપણે એક સાથે નહીં તારવી શકીએ. ઓકે, તો હવે આપણે પહેલું જે છે એ લેશું. એ આપણે મેઇન વસ્તુ પહેલાં એ જોઈ લે, નીચે કદ સ્થિતિસ્થાપક અંક માટે છે. આ શું કામ એ બધું હમણાં તમને પાછળ છે નેક્સ્ટ કેસ છે એના ઉપરથી તમને સમજાવીશ તમને કે આવું શું કામ કર્યું અને એના પહેલાંમાં આપણે શું કરશું. તો હવે પદાર્થ જે છે એનું અંતિમ કદ થશે 1 + t α - 2 બીટા. એ ક્યાંથી મળ્યું? તો કે એ આપણને ખ્યાલ છે. લંબાઈ શું હતી? 1 મિનિટ. તો લંબાઈ જે હતી આપણી 1 + t α - 2 બીટા. હવે ત્રણેય લંબાઈ સમાન છે. તો હવે કદ શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને સમઘન છે, ક્યુબ છે, એટલે ત્રણેય વસ્તુ સમાન હશે. એટલે હવે શું થશે? તો કે 1 + t α - 2 બીટા ઇન્ટુ પાછું 1 + t α - 2 બીટા ઇન્ટુ પાછું 1 + t α - 2 બીટા. તેથી આપણને આ જે સમીકરણ મળ્યું કે 1 + t α - 2 બીટાનો ક્યુબ એ આના ઉપરથી મળે છે. ઓકે, હવે આપણે જે 11th 12thમાં કે 8 9 10માં જે સમીકરણ ભણી ગયા a + b નો ક્યુબ, a + b હોલ ક્યુબનું સમીકરણ કદાચ યાદ હશે. ન યાદ હોય તો એક વખત રિવિઝન કરાવી દઉં છું. એ થશે a³ + b³ + 3a² b + 3ab². તો હવે જોઈએ અહીંયા એવું કર્યું છે કે નહીં. તો કે હા 1 એટલે a³ છે, પછી t³ α - 2 બીટા³ એટલે હા તો કે a³ કર્યો, હવે b³ કર્યો. હવે કરશે 3ab² એટલે અહીંયા આવશે 3a²b એટલે એ જે છે એ અહીંયા છે 1 એટલે 1નું ક્યાંય વેલ્યુ નહીં મળે એટલે 3a²b. એના પછીનામાં કરે છે 1, હવે એમાં કરશે 3 એટલે 3 આવ્યો, પછી ab² એટલે આવશે t² × α - 2 બીટા². અહીંયા ટી જે છે એનાથી ભૂલમાં લખાઈ ગયું છે. ઓકે, તો હવે એના પછી જે છે આ સમીકરણ મળી ગયું. હવે આલ્ફા અને બીટાના મૂલ્યો જો સૂક્ષ્મ હોય, આપણે માઇનોર ચેન્જીસ કરવાના છે. તો જ્યારે કોઈ વસ્તુ નાની હોય કે જેની વેલ્યુ નાની હોય તો એનો વર્ગ કરો તો એનાથી પણ વધારે નાનો થાય, એનો ઘન કરો તો એનાથી પણ વધારે નાનો થાય. એવી જ રીતે તમે એની 4 ઘાત કરો તો પણ એનાથી વધારે નાની થાય. તેથી આપણને ખ્યાલ છે કે α - 2 બીટાનો સ્ક્વેર જે છે એ અને α - 2 બીટાનો ઘન છે બહુ મોટો થશે, બહુ નાનો થશે. તેથી આપણે એને અવગણી શકશું. ઓકે, તો હવે જે સમીકરણ છે એમાં આપણને ખાલી બે જ ઇક્વેશન મળશે. કયા? એક 1 + 3t α - 2 બીટા, તો જે અહીંયા લખેલું છે. તો આ જે છે એ પદાર્થનું અંતિમ કદ થઈ ગયું. હવે આપણે ગોતવું છે પદાર્થનો થતો વધારો અથવા પદાર્થના કદમાં થતો વધારો. તો એ કઈ રીતે ગોતશું? તો કે એની માટે સૂત્ર છે અંતિમ કદ માઇનસ મૂળ કદ. તો અંતિમ કદ શું છે? 1, કારણ કે આપણે કીધેલું છે અંતિમ કદ જે છે આપણે મેળવી લીધું છે 1 + 3t α - 2 બીટા, જે આપણે ઉપરના સમીકરણમાંથી મૂકેલું છે. માઇનસ મૂળ કદ. મૂળ કદ શું છે? 1, કારણ કે આપણે કીધેલું છે સમઘન જે છે એ 1 એકમ છે. તેથી તો હવે આપણે આ સમીકરણ જે છે એને સાદુરૂપ આપશું એટલે એ બની જશે 1 + 3t α - 2 બીટા -1. તો હવે આપણે જોઈએ છીએ કે 1 ને 1 કેન્સલ થઈ જશે. તેથી આ 1 અને 1 કેન્સલ થઈ જશે એટલે વધશે 3t α - 2 બીટા. તો આ જે છે આપણને કદનો થતો વધારો મળ્યો. હવે આવું શું કામ કર્યું આપણે? તો હવે આ જે વસ્તુ છે આ બધા સ્ટેપ્સ યાદ રાખવા માટે તમારે એક હાયરાર્કી વિચારવાની છે કે આ બધી વસ્તુ શું કામ કરી. તો હવે આપણે નીચે જોઈએ કે કદ વિકૃતિ હતી, કદ વિકૃતિ ગોતવી હતી. તો કદ વિકૃતિ શું કામ ગોતી? તો કે આપણે કદનો સ્થિતિસ્થાપક અંક ગોતો તો એમાં કદ વિકૃતિની વેલ્યુ મૂકવી હતી. તો કદ વિકૃતિ ગોતી, તો એમાં શું ગોતું હતું? તો કે એની માટે આપણે જોતું હતું કદમાં થતો વધારો, જે આપણી પાસે નહોતો. એટલે અહીંયા ફરીથી એક વખત તમને હાયરાર્કી બતાવું છું. તો આ કદ વિકૃતિ, તો કદ વિકૃતિ એટલે કદમાં થતો વધારો, એ આપણે અહીંયા ઉપરથી મેળવ્યું. એટલે કદમાં થતો વધારા માટે આપણે જોતું હતું અંતિમ કદ, તો જે આપણે આ સમીકરણ ઉપરથી મેળવ્યું. ઓકે, તો આ એક હાયરાર્કી છે કે આ વસ્તુ આપણે શું કામ કરીએ, સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે સમજી શકો છો. તો ઓકે, આપણે હવે
ફરીથી એકવાર કે આ કેસ એ જે છે બલ્ક મોડ્યુલસ અથવા કદ સ્થિતિસ્થાપક અંક માટે છે. તો છેલ્લે કદ સ્થિતિસ્થાપક અંકનું સૂત્ર આવશે પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. તો હવે આપણે પાછા કદ વિકૃતિ ઉપર આવી જઈએ, કારણ કે આપણે એ સૂત્રમાં કદ વિકૃતિની વેલ્યુ મૂકવી છે. તો કદમાં થતો વધારો એ આપણી પાસે છે 3t આલ્ફા માઇનસ 2 બીટા અપોન મૂળ કદ એ 1 એકમ છે, આપણને ખ્યાલ છે. એટલે હવે આપણને કદ વિકૃતિ પણ મળી ગઈ છે 3t આલ્ફા માઇનસ 2 બીટા. તો હવે કદનો સ્થિતિસ્થાપક અંક કે જે છે એ થશે પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. તો હવે આપણને પ્રતિબળનું સૂત્ર યાદ જ છે, ફોર્સ અપોન એરિયા. એટલે એરિયા જે છે એ 1 એકમ થશે. એટલે ફોર્સ જે છે અહીંયા ટી, કારણ કે આપણે ટી બળ લગાડેલો છે. આપણે શરૂઆતમાં ટી એક્સ ટી વાય ટી ઝેડ અને ત્રણેય બાજુને એક ખાલી ટી લીધું હતું, એટલે અહીંયા આપણે ટી બળ લગાડેલું છે. તો તેથી આ પ્રતિબળની આપણી વેલ્યુ મૂકી છે ટી અપોન 1 અપોન કદ વિકૃતિ, જે આપણે વેલ્યુ અહીંયા સમીકરણ 2માં મેળવીએ કે 3t આલ્ફા માઇનસ 2 બીટા. તો હવે અહીંયાથી આ ટી અને આ ટી કેન્સલ થઈ જશે, તેથી વધશે 1/3 આલ્ફા માઇનસ 2 બીટા. ઓકે, હવે એમાંથી આપણે કાઢ્યું છે આલ્ફા કોમન. હવે આલ્ફા કોમન કાઢવાનું રીઝન એ છે કે આપણે બીટા અપોન આલ્ફા મળે છે. એ સમીકરણ જે છે એ સમીકરણમાં આપણને અહીંયા બીટા અપોન આલ્ફા મળશે. એ બીટા અપોન આલ્ફા જે છે આપણી સંકોચન વિકૃતિ છે, એ આપણે પાછળ સાબિત કરેલી છે. જો સાબિત ના કરીએ તો આપણે અહીંયા શરૂઆતમાં જ કહી દીધું હતું કે સંકોચન વિકૃતિ બીટા છે અને પ્રતાન વિકૃતિ આલ્ફા છે. તો હવે આપણે કહી શકીએ કે બીટા અપોન આલ્ફા શું થશે, તો કે પોઈઝનનો રેશિયો. કારણ કે પોઈઝન રેશિયો શું હતો, પ્રતાન વિકૃતિ સંકોચન વિકૃતિના છેદમાં પ્રતાન વિકૃતિ. ઓકે, તો હવે ફરીથી પાછા આપણે અહીં આવી જઈએ. આપણને એક મળી ગયું સમીકરણ નંબર 3 કે જે સિગ્મા અને કે એટલે કે સ્થિતિસ્થાપક કદ સ્થિતિસ્થાપક અંક અને સિગ્મા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. ઓકે, હવે આવે છે કેસ બી. મેં જે તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કેસ એના શરૂઆતમાં કે એમાં આપણે શું કર્યું ને આમાં શું કરીએ, એ તો હવે આ જે છે ખાસ યાદ રાખવાની વસ્તુ છે કે આમાં આપણે કરીએ છીએ TX ને TZ ને 0 માનીએ છીએ. એવું શું કામ, તો કે આ કેસ બી જે છે એ આપણો છે યંગ મોડ્યુલસ માટે. તો યંગ મોડ્યુલસમાં આપણે હંમેશા કોઈ એક જ બાજુમાં વધારો કરશું, એટલે લંબાઈમાં એક બાજુમાં વધારો કરશું ને TY TZ ને આપણે ત્યારે કન્સિડર કરશું નહીં, કારણ કે આપણે સંકોચન વિકૃતિનું કોઈ કામ નથી અહીંયા. જ્યારે યંગ મોડ્યુલસની વાત કરીએ ત્યારે ખાલી ને ખાલી પ્રતાન વિકૃતિની જ વાત આવવી જોઈએ. ઓકે, એટલા માટે આપણે ફરીથી એકવાર કે આ ખાસ TY ને TZ ને 0 લીધેલું છે. ઓકે, આ બધી વસ્તુ છે એ મેઇન સ્ટેપ અથવા તમે જ્યારે લખતા હો સમીકરણ ત્યારે આ અમુક જે સ્ટેપ્સ છે જે અગત્યના છે આને તમારે પોઈન્ટ આઉટ કરી નાખવા જોઈએ કે જેથી તમે આ વસ્તુ ભૂલો નહીં ક્યારેય. ઓકે, અથવા સમજી લેવું જોઈએ અથવા હાયરાર્કી પ્રમાણે સમજી લેવું જોઈએ. તો હવે સમીકરણ 1 જે છે એમાં AB કિનારીની લંબાઈ થશે 1 + TX આલ્ફા, એમાં હતું -TY બીટા અને -TZ બીટા. તો એ બંને 0 થઈ જશે. શું કામ, કારણ કે આપણે અહીંયા જ શરૂઆતમાં જ કહી દીધું TY ને TZ 0 છે, તેથી. એટલે હવે આપણને મળી ગયો લંબાઈનો વધારો 1 + TX આલ્ફા -1, કારણ કે લંબાઈનો વધારો મળશે આપણને અંતિમ લંબાઈમાંથી મૂળ લંબાઈ બાદ કરતા. તેથી આમાં પણ હવે 1 1 કેન્સલ થઈ જશે, એટલે આપણને મળશે લંબાઈનો વધારો TX × આલ્ફા. તેથી પ્રતાન વિકૃતિ જે છે એ આપણને મળશે TX આલ્ફા અપોન 1, કારણ કે મૂળ લંબાઈ જે છે 1 છે અને અંતિમ લંબાઈ આપણે મેળવી છે, લંબાઈનો વધારો આપણે મેળવ્યો છે TX × આલ્ફા. ઓકે, તેથી પ્રતાન વિકૃતિ આપણને મળી ગઈ છે TX આલ્ફા. તો ફરીથી આપણે હાયરાર્કી વિચારશું તો આ પ્રતાન વિકૃતિ શું કામ ગોતી, તો કે સીધી વાત છે કે યંગ મોડ્યુલસમાં મૂકવા. તો હવે આપણે લેશું એના પછીનો સ્ટેપ યંગ મોડ્યુલસ Y બરાબર પ્રતિબળના છેદમાં પ્રતાન વિકૃતિ. તો એમાં શું આવશે, તો કે પ્રતિબળ છે ફોર્સ અપોન એરિયા. ફોર્સ અહીંયા હતું TX, કારણ કે આપણે પ્રતાન વિકૃતિની વાત કરીએ છીએ. TY TZ ને 0 કીધેલા છે, એટલે TX આલ્ફા અપોન 1, એટલે આ જે છે TX અપોન 1. ઓકે, અપોન આવશે પ્રતાન વિકૃતિ. તો પ્રતાન વિકૃતિ જે છે એ છે TX × આલ્ફા. તો તેથી આ સમીકરણને સાદરૂપ આપીએ તો આપણને મળશે y = 1/α. તો આપણને એક રિલેશન મળી ગયું યંગ મોડ્યુલસ y બરાબર 1/α. ઓકે, તો હવે બી કિનારીની લંબાઈ જે છે એ આપણને મળશે 1 - TX × બીટા. એ શું કામ, તો કે આપણે ફરીથી પાછા આના પહેલાંના ઇક્વેશનમાં વયા જઈએ
બી કિનારીની લંબાઈમાં, તો આ રહી બી કિનારીની લંબાઈ, તો આમાં 1 માઇનસ TX બીટા આવશે, જ્યારે TY આલ્ફા કેન્સલ થઈ જશે અને TZ બીટા કેન્સલ થઈ જશે, કારણ કે આપણે TY ને TZ ને 0 કીધેલું છે. એટલે હવે બી કિનારીની લંબાઈ શું મળશે, તો કે 1 માઇનસ TX બીટા. તો આપણે જોઈ લઈએ. હા, તો અહીંયા એ છે, એટલે આ રીતે આપણને એ બી કિનારીની લંબાઈ મળેલ છે. તો લંબાઈનો ઘટાડો જે છે એ હવે આપણે કહી શકશું મૂળ લંબાઈ માઇનસ અંતિમ લંબાઈ. તો આ પણ એક નવી વસ્તુ છે. અત્યાર સુધી આપણે વધારો ગોતતા હતા અને એમાં આપણે અંતિમ લંબાઈમાંથી મૂળ લંબાઈ બાદ કરતા હતા. હવે આ કેસ છે એમાં એવું છે લંબાઈનો ઘટાડો. તો લંબાઈનો જ્યારે ઘટાડો હોય ત્યારે આપણે વિચારશું કે મૂળ લંબાઈ હંમેશા મોટી હશે, એટલે મૂળ લંબાઈમાંથી આપણે અંતિમ લંબાઈ બાદ કરશું. જ્યારે આપણે વધારો ગોતવો હોય ત્યારે અંતિમ લંબાઈમાંથી મૂળ લંબાઈને બાદ કરીએ. ઓકે, તો આ પણ એક સ્ટેપ યાદ રાખવાનું છે. એટલે આ જે છે તમને હવે લંબાઈનો ઘટાડો મળી ગયો TX બીટા. તો જેમ પ્રધાન વિકૃતિ મેળવી એ જ રીતે સંકોચન વિકૃતિ બરાબર TX બીટા અપોન 1, એટલે TX બીટા. તો હવે પોઈઝન ગુણોત્તર જે છે સિગ્મા બરાબર સંકોચન વિકૃતિના છેદમાં પ્રધાન વિકૃતિ. તો જે આપણે બે વેલ્યુ મેળવી છે TX બીટા અપોન TX આલ્ફાની વેલ્યુ મૂકતા સિગ્મા બરાબર બીટા અપોન આલ્ફા થઈ જશે. જે મેં તમને પહેલાં પણ સમજાવ્યું કે સિગ્મા પોઈઝન રેશિયો છે, આપણે આ રીતે થિયોરેટિકલી પણ બીટા અપોન આલ્ફા જ આવશે. ઓકે, કારણ કે આપણે શરૂઆતમાં જ તે આપણે બીટા ને આલ્ફા કહી દીધા હતા. ઓકે, તો અહીંયા રહ્યા બીટા સંકોચન વિકૃતિ અને આલ્ફા એટલે બીટા અપોન આલ્ફા પ્રધાન વિકૃતિ એ શું થશે પોઈઝન રેશિયો. ઓકે, જે આપણે શરૂઆતમાં જ કહી દીધું હતું, તેથી આપણને અત્યારે આ સિગ્મા મળી ગયો. હવે આ સમીકરણ 4 એટલે કે y બરાબર 1 અપોન આલ્ફા અને સમીકરણ 5 એટલે સિગ્મા બરાબર બીટા અપોન આલ્ફાની કિંમત સમીકરણ નંબર 3માં મૂકતા. ઓકે, એટલે કે આ સમીકરણ જે છે આ સમીકરણમાં આપણે વેલ્યુ મૂકવાની છે. ઓકે, તો હવે આપણે એની વેલ્યુ મૂકશું તો આ રીતે મળશે કંઈક. બલ્ક મોડ્યુલસ K બરાબર y અપોન 3 ઇન્ટુ કાઉન્સમાં 1 માઇનસ 2 સિગ્મા. ઓકે, હજી જરાક જોવું હોય તો આપણે જોઈ લઈએ. સિગ્માની વેલ્યુ જે છે બીટા અપોન આલ્ફા એટલે 1 થઈ જશે. સમીકરણ અહીંયા રહ્યું, તો અહીંયા આપણે મૂકી દીધું છે. તો બીટા અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા મૂકી દીધું છે, એટલે K બરાબર થઈ ગયું 1 અપોન 3 આલ્ફા 1 માઇનસ 2 ઇન્ટુ સિગ્મા. હવે આપણે મૂક્યું છે 1 અપોન આલ્ફા. અહીંયા આપણે જોશું તો એક વસ્તુ થશે 1 અપોન આલ્ફા. ઓકે, તો આ જે છે 1 અપોન આલ્ફા અત્યારે તમે આ રીતે જોઈ શકો છો કે 1 અપોન આલ્ફા એમાં થશે. તો આ 1 અપોન આલ્ફા જે છે એને આપણે કહી શકશું y, એટલે ઉપર y આવી જશે. તો હવે તમને આ સમીકરણ સમજાઈ જશે કે બરાબર y અપોન 3 1 માઇનસ 2 સિગ્મા આ રીતે મળ્યું. ઓકે, હવે આમાં આપણે થોડું સાદુરૂપ આપશું, એટલે આપણને મળશે y ઇઝ ઇક્વલ ટુ 3k 1 માઇનસ 2 સિગ્મા. તો ફરીથી આ જે છે ઇક્વેશન શેના રિલેશન બતાવે છે, તો એ લખી નાખવાનું એ y k અને સિગ્મા અથવા કે યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને પોઈઝન રેશિયો વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. ઓકે, તો હવે આવે છે કેસ સી. કેસ સી જે છે એમાં પણ પાછું કંઈક નવું છે. ટીવાય ને 0 કહેશું અને TX પ્લસ TZ ને 0 કહેશું. આવું એટલા માટે કારણ કે આકાર વિકૃતિ છે એટલા માટે. તો હવે એના ઉપરથી આપણે મળશે TX ઇઝ ઇક્વલ ટુ માઇનસ TZ. આ સમીકરણ મળી ગયું છે. તો એના ઉપરથી આપણે સમીકરણ 1 પરથી હવે આપણે ગોતી શકશું એ બી કિનારીની લંબાઈ મળશે 1 પ્લસ TX આલ્ફા પ્લસ બીટા. આપણે એક વખત જોઈ લઈએ ત્યાં એ બી કિનારી અથવા સમીકરણ 1 ઉપર જઈને કે TX બરાબર માઇનસ TZની વેલ્યુ મૂકીએ અથવા TZ બરાબર માઇનસ TXની વેલ્યુ મૂકીએ અને TY ને 0 મૂકીએ. તો હા, અહીંયા આવી જઈએ તો સમીકરણ 1માં 1 એમનામ રહેશે, TX આલ્ફા જે છે એ પણ એમનામ રહેશે. હવે TZ બીટા જે છે એની જગ્યાએ આપણે મૂકશું માઇનસ TX બીટા, એટલે માઇનસ માઇનસ પ્લસ TX બીટા, એટલે આ થઈ ગયું 1 પ્લસ TX આલ્ફા પ્લસ TZ બીટા. જ્યારે TY બીટાવાળું તો કેન્સલ થઈ જશે, એટલે 1 પ્લસ TX આલ્ફા પ્લસ TX બીટા. તેથી આપણે TXને કોમન કાઢશું એટલે મળી જશે 1 પ્લસ TX આલ્ફા પ્લસ બીટા. ઓકે, તો હવે
એ બી કિનારીની લંબાઈનો વધારો જે છે એ આપણે ખ્યાલ છે એ રીતે મૂળ કદ બાદ કરીએ તો 1 પ્લસ TX આલ્ફા માઇનસ બીટા માઇનસ 1. તેથી આ જે છે આપણને મળશે TX બરાબર આલ્ફા પ્લસ બીટા. તો હવે એ બી કિનારીની પ્રધાન વિકૃતિ થશે લંબાઈનો વધારો છેદમાં મૂળ લંબાઈ એટલે TX આલ્ફા પ્લસ બીટા અપોન 1 એટલે TX આલ્ફા પ્લસ બીટા. તેથી બી કિનારીની લંબાઈ જે છે એ મળશે 1 માઇનસ TX આલ્ફા પ્લસ બીટા. તો હવે એ માટે પણ આપણે સમીકરણ તમે અહીંયા સમીકરણ 2માં જે વેલ્યુઓ આપેલ છે આપણને એ વેલ્યુ અહીંયા મૂકશો તો તમને મળી જશે કે TY જે છે એને 0 કરી નાખો એટલે 1 માઇનસ TX બીટા અને TZ બીટા જે છે ત્યાં આપણે મૂકશું માઇનસ TXની વેલ્યુ એટલે પ્લસ થઈ જશે. તો તેથી આપણે હવે અહીંયા જોઈએ બી કિનારીની લંબાઈ આવી રીતે મળી જશે કે 1 માઇનસ TX આલ્ફા પ્લસ બીટા. તો આ બી કિનારીની લંબાઈ મળી ગઈ. તો એનો ઘટાડો જે છે એમ શું થશે તો કે મૂળ લંબાઈમાંથી અંતિમ એટલે મૂળ લંબાઈ હતી 1 માઇનસ જે ઉપર વેલ્યુ મળી એ. તો તેથી હવે આપણને બી કિનારીની લંબાઈ જે છે એ પણ મળી જાય છે કે TX આલ્ફા પ્લસ બીટા. ઓકે, તો હવે બીઈની સંકોચન વિકૃતિ. હવે આ સંકોચન વિકૃતિ શું કામ ગોતી આપણે એને પ્રધાન વિકૃતિ શું કામ ગોતી એ નેક્સ્ટ સ્ટેપમાં આવશે. તો હવે સંકોચન વિકૃતિ જે છે એ મળશે આપણને TX આલ્ફા પ્લસ બીટા અપોન 1. તેથી સંકોચન વિકૃતિ આપણને મળી ગઈ છે TX આલ્ફા પ્લસ બીટા. ઓકે, તો હવે ખાસ યાદ રાખવાની વસ્તુ ફરીથી એક આવે છે કે આ પ્રમેય છે કે આકાર વિકૃતિ ફાઈ એ પરસ્પર લંબ એવી પ્રધાન વિકૃતિ અને સંકોચન વિકૃતિના સરવાળા બરાબર હોય છે. એના પછીનો કે અહીં આપણે જોઈ શકીએ એના પછીનું ક્વેશ્ચન જે છે એમાં આપણે આ વસ્તુ સાબિત કરેલી છે કે સાબિત કરો કે વિરૂપણ વિકૃતિ પરસ્પર લંબ એવી પ્રધાન વિકૃતિ અને સંકોચન વિકૃતિના સરવાળા બરાબર હોય છે. ઓકે, તો આપણે એ વેલ્યુ અહીંયા મૂકેલી છે અથવા એ પ્રમેયનો અહીંયા ઉપયોગ કરેલો છે. તો તેથી આ રીતે આપણે મેળવશું આકાર વિકૃતિ ફાઈ બરાબર શું થશે પ્રધાન વિકૃતિ પ્લસ સંકોચન વિકૃતિ. એટલે હવે આપણે આ વેલ્યુ મૂકશું TX આલ્ફા પ્લસ બીટા અને આ વેલ્યુ મૂકશું TX આલ્ફા પ્લસ બીટા. તો એ બની જશે આકાર વિકૃતિ ફાઈ બરાબર 2TX આલ્ફા પ્લસ બીટા. તેથી દ્રઢતા અંક ઈટા બરાબર થશે પ્રતિબળ. પ્રતિબળ શું છે તો કે પ્રતિબળ બરાબર F અપોન F બરાબર TX અપોન A એટલે કદ ક્ષેત્રફળ 1 એકમ છે એટલે 1 અપોન આકાર વિકૃતિ ફાઈ જે છે એ થશે 2TX આલ્ફા પ્લસ બીટા. ઓકે, તેથી આપણને આ ઈટા મળી ગયું છે. હવે આ ઈટા જે છે એમાં પણ આપણે જોઈએ તો TX કેન્સલ થશે, અહીંયા પણ TX એટલે TX કેન્સલ થશે એટલે દ્રઢતાંક ઈટા જે છે આપણને મળશે 1/2 આલ્ફા પ્લસ બીટા. હવે એ સમીકરણમાંથી પણ હજી સાદુરૂપ આપીએ અને આલ્ફાને કોમન લઈએ. હવે તમને આ ક્વેશ્ચન નહીં રહ્યો આલ્ફાને શું કામ કોમન લીધો કારણ કે બીટા અપોન આલ્ફા બની જશે સિગ્મા. તો આપણને એક સ્થિતિસ્થાપક અંકનો રિલેશન વધારે મળી જાય એટલા માટે. ઓકે, તો હવે આપણને આ સમીકરણ મળી ગયું છે 1/2 આલ્ફા ઇન્ટુ 1 પ્લસ બીટા અપોન આલ્ફા. તો હવે સમીકરણ 4 અને 5ની કિંમત જે છે એ અહીંયા મૂકીએ તો જોઈ લઈએ સમીકરણ 4 કયું છે. સમીકરણ 4માં y બરાબર 1 અપોન આલ્ફા હતું, y બરાબર 1 અપોન આલ્ફા હતું. 5માં હતું સિગ્મા બરાબર બીટા અપોન આલ્ફા. બંનેની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો હા આમાં છે જોઈએ 1 અપોન આલ્ફા છે તો કે હા એટલે એનું થઈ જશે y. તો નીચેના સમીકરણમાં છે ઈટા બરાબર y એટલે હવે થઈ ગયું 1/2 અને ઇન્ટુ 1 પ્લસ બીટા અપોન આલ્ફા. તો બીટા અપોન આલ્ફા જે છે આપણું થઈ જશે સિગ્મા. તેથી હવે ઈટા બરાબર મળી ગયું y/2 ઇન્ટુ 1 પ્લસ સિગ્મા. ઓકે, તો હવે થોડુંક આપણે આ સાદુરૂપ આપશું. જો y જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તેથી આપણને મળશે સમીકરણ નંબર 7 y બરાબર 2 ઈટા ઇન્ટુ 1 પ્લસ સિગ્મા. તેથી હવે આપણે જોઈ શકીએ છીએ આ સમીકરણ 7 જે છે કોનો રિલેશન બતાવે છે યંગ મોડ્યુલસ y ઈટા અને સિગ્મા. બલ્ક મોડ્યુલસ ઓફ રિજિડિટી અને પોઈઝન રેશિયો આ બધા વચ્ચેનો રિલેશન બતાવે છે. ઓકે, તો આપણે બીજું એવું સમીકરણ ગોત્યું.
હજી હવે એના ઉપરથી આપણે થોડુંક આગળ વધશું. તો એ જે છે વાય બરાબર 2 ઈટા 1 પ્લસ સિગ્મા જે છે એને હજી સાદરૂપ આપશું એટલે વાય આ 2 ઈટા જે છે એને સામેની સાઈડ લઈ જશું એટલે વાય અપોન 2 ઈટા 1 પ્લસ સિગ્મા થઈ ગયું. હવે સિગ્માને સૂત્રનો કરતા બનાવશું એટલે આ 1 છે LHSની બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. તેથી સિગ્મા બરાબર વાય અપોન 2 ઈટા માઇનસ 1. ઓકે, તો આ જે મૂલ્ય છે એ સમીકરણ 6માં આ મૂલ્ય સમીકરણ આપણે 6માં મૂકવાનું છે. સમીકરણ 6. તો આ મૂલ્યની કિંમત જે સમીકરણ 6માં મૂકીએ તો મળી જશે વાય બરાબર 3k. સમીકરણ નંબર 6 અહીંયા છે. આ સમીકરણમાં આપણે વેલ્યુ મૂકવાની છે સિગ્મા બરાબર વાય અપોન 2 ઈટા માઇનસ 1 એટલે એ થઈ જશે વાય ઇઝ ઇક્વલ ટુ 3k ઇન્ટુ 1 માઇનસ 2. હવે અંદર કાઉન્સમાં આવશે વાય અપોન 2 ઈટા માઇનસ 1. તો આપણે અહીંયા જોઈએ કે હા એ રીતે આવી ગયું. હજી એનો સાદરૂપ આપશું. 2 ને અંદર લઈ લેશું, થોડું સાદરૂપ આપશું એટલે બની જશે. અને 3k જે છે એને પણ કાઉન્સમાં લઈ લેશું એટલે હવે આપણને એના પછીનું સમીકરણ મળે છે વાય ઇઝ ઇક્વલ ટુ 3k. હવે જોશું તો 3k ને પાછું અંદર લેશું તો 2 મલ્ટીપ્લાયમાં છે એટલે 3 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 6. તો અહીંયા 6 મળી જશે અને 3k ઇન્ટુ 3k એટલે 3k મળી જશે. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ એ રીતે થોડું સાદરૂપ આપશું એટલે તમને મળી જશે વાય ઇઝ ઇક્વલ ટુ 3k માઇનસ 3yk અપોન ઈટા પ્લસ 6k. એકદમ સિમ્પલ મેથ્સ છે, તમને ઇઝીલી મળી જશે. ઓકે, તો હવે એમાં પણ થોડુંક સાદરૂપ આપશું એટલે આપણને આ સમીકરણ મળી જશે વાય પ્લસ 3yk ઈટા ઇન્ટુ 3k પ્લસ 6k ઇઝ ઇક્વલ ટુ 9k. ઓકે, હવે આ ઈટા જે છે એને આપણે આ ઈટા અહીંયા ગુણાકારમાં આવશે એટલે ઈટા પ્લસ 3k આખાના છેદમાં ઈટા થઈ જશે. જે ઈટાને આપણે અહીંયા સામેની બાજુએ મોકલી દઈશું એટલે 9k ઇન્ટુ ઈટા થઈ જશે. તેથી હવે પછીનું સમીકરણ આપણને મળશે વાય ઇઝ ઇક્વલ ટુ ઈટા પ્લસ 3k ઇઝ ઇક્વલ ટુ 9k ઇન્ટુ ઈટા. ઓકે, તો હવે વાયને આપણે સૂત્રનો કરતા બનાવશું. તો આ જે છે સમીકરણ મળશે વાય ઇઝ ઇક્વલ ટુ 9k ઈટા અપોન ઈટા ઇન્ટુ ઈટા પ્લસ 3k. ઓકે, તો આ જે છે શેનું સમીકરણ બતાવે છે? સમીકરણ 8 જે છે એ વાય યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી વચ્ચેનું સમીકરણ દર્શાવતું સૂત્ર છે. ઓકે, તો હવે સમીકરણ 6 અને સમીકરણ 7ને આપણે સરખાવીએ તો ફરી એક વખત જોઈ લઈએ સમીકરણ 6 અને સમીકરણ 7. સમીકરણ 7 અહીંયા રહ્યું વાય ઇઝ ઇક્વલ ટુ 2 ઈટા ટુ 1 પ્લસ બીટા અને સમીકરણ 6 જે છે એ હતું વાય ઇઝ ઇક્વલ ટુ 3k 1 માઇનસ 2 સિગ્મા. તો બંનેમાં વાય વાળું છે એટલે તમે આપણે બંનેને RHSને સરખાવી શકશું. તો તેથી આપણે આ સમીકરણ મળશે 2 ઈટા 1 પ્લસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 3k 1 માઇનસ 2 સિગ્મા. હવે આ જે સમીકરણ છે એને આપણે થોડુંક સાદરૂપ આપશું. 3k જે છે એને છેદમાં લઈ જશું એટલે 2 ઈટા અપોન 3k ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 સિગ્મા અપોન 1 પ્લસ સિગ્મા. ઓકે, તો આ જે છે એ સમીકરણ 9 મળે છે જે તમને ઈટા કે અને સિગ્મા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો મેં પહેલાં પણ કીધું એવી રીતે કે તમને ડાયરેક્ટ સમીકરણ જે છે એ એક સમીકરણ એવું નહીં મળે કે જેમાં તમને બધા રિલેશન મળી જશે વાય કે ઈટા અને સિગ્મા. ઓકે, તો આ જે છેલ્લું સમીકરણ છે એ યાદ રાખજો, એ ઇમ્પોર્ટન્ટ છે. અને દરેક સમીકરણ દરેક સ્ટેપ જે છે એ ખાસ યાદ રાખજો. ફરીથી એક વખત કે આ જે કેસમાં મેઇન વસ્તુ અગત્યની હતી એ 3 ઇક્વેશન હતા. એ 3 ઇક્વેશન યાદ રહી જાય એના પછી કેસ એમાં શું કરવાનું એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, એમાં શું ગોતવાનું હતું એ તો કે એ હતો કદ સ્થિતિસ્થાપકાંક માટે. તો એની માટે આપણે ગોતવું પડશે પ્રતિબળ કદ વિકૃતિ. તો કદ વિકૃતિ અહીંયા મેળવી કદ વિકૃતિ માટે આપણે કદમાં થતો વધારો મેળવો. એવી રીતે આપણે આ એક ઇક્વેશન તાર્યું હતું કે વાળું. એના પછીના કેસમાં હતો પ્રતાન વિકૃતિ અને સંકોચન વિકૃતિ
એટલે આપણે ટીવાય ટીઝેડને 0 લીધું હતું, માત્ર ટીએક્સને કન્સિડર કર્યું હતું અને વાયને સિગ્મા મેળવ્યું હતું. એ રીતે આપણે છેલ્લે મળ્યું હતું સિગ્મા બરાબર બીટા અપોન આલ્ફા, જેની વેલ્યુ આપણે ઘણી જગ્યાએ યુઝ કરી છે. અને આપણે પહેલું સમીકરણ મેળવ્યું હતું એ સમીકરણ 6 હતું, જે તમને દર્શાવતું હતું વાય કે સિગ્મા વચ્ચેનો સંબંધ. આ દર્શાવવાનું ભૂલવાનું નહીં. ઓકે, આ લખવાનું ભૂલવાનું નહીં. ઓકે, સેમ કેસ સીમાં આપણે આકાર વિકૃતિ માટે મેળવ્યું હતું. તો એમાં આ જે કેસ છે, આ થિયરમ છે એ યાદ રાખવાનો. પ્રધાન વિકૃતિ સંકોચન વિકૃતિ ના સરવાળા બરાબર હોય છે, અને એના ઉપરથી આપણે દ્રષ્ટાંક ઈટા મેળવ્યો હતો. અને સમીકરણ હવે જે 7 છે એ વાય ઈટા અને સિગ્મા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો આપણને બીજું એવું ઇક્વેશન મળ્યું. સેમ છેલ્લે હજી એક આપણને ઇક્વેશન મળે છે જે વાય કે ઈટા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને છેલ્લું જે ઇક્વેશન છે એ ઈટા કે એને સિગ્મા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. ઓકે, તો આ લેન્થી ક્વેશ્ચન છે. 2-3 વખત પ્રેક્ટિસ કરશો. મેથ્સ ઇઝી છે, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે પ્રેક્ટિસ કરજો. 12 અથવા 14 માર્કમાં પૂછાય છે. ઓકે, થેન્ક યુ.